સુરતના ઉધના પોલીસે સુરત સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ નામે કંપની શરૂ કરી લોકોને સ્કીમોમાં રોકાણ કરાવી ઠગે આચરવાના અલગ અલગ 5 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઓડિશાથી ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને ઉધના પીઆઈ દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએમ જામરેન ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણી અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ સન્મુખ રણછોડ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ લાલજીભાઈને બાતમી મળી હતી કે ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ નામની કંપની ચાલુ કરી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં લોકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી ઠગાઈની આચરનાર અને 10 વર્ષથી વોન્ટેડ કે જેની વિરુદ્ધ સુરતના ઉધના, વડોદરા, સયાજીગંજ, વડોદરા ઝોન એ સીઆઈડી ક્રાઇમ, સોનગઢ અને આસવડ પોલીસ મથકમાં 5 જેટલી ફરિયાદ નોંધાઈ છે। તેવા રીઢા ઠગ મૂળ ઓડિશાના ગંજામ રવિપ્રસાદ પાનચોરન સવાઈ હાલ ઓડિશામાં જ છે અને ઉધના પોલીસની ટીમ ઓડિશા ગઈ હતી અને ત્યાંથી આરોપી રવિન્દ્ર પ્રસાદ પાનુચરણ સવાઈને ઝડપી સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।